જૂનાગઢ ઝાંઝરડા ચોકડીની ઘટના। ગેસ લાઇન લીકેજ થવાનો બન્યો બનાવ। ગેસ લાઇન લીકેજ થતાં ખાણીપીણીની દુકાનમાં લાગી આગ। ફાયર વિભાગ ઘટના સ્થળે। દુકાન માલિક સહિત કુલ 4 લોકોને હોસ્પિટલ ખસેડાયાની હાલ પ્રાથમિક માહિતી। बाय बाय जूनागढ़ में झांझरड़ा चौकड़ी के पास में आज सुबह आग की घटना बनी है। तो उसमें यहाँ टोरेंट गैस की एक पाइपलाइन पसार हो रही थी, उसमें डैमेज होने के कारण गैस लीकेज हो गई थी और नज़दीक की जो फरसाण की दुकान थी तो वहाँ से आग लगने की वजह से ये घटना हुई, ऐसा मानना है प्राथमिक। कुल 6 लोग है उनको ईजा हुई है, उसमें से 3 कैजुअलिटी भी है। तो पूरी घटना का जिला कलेक्टर साहब के मार्गदर्शन में मॉनिटरिंग हम कर रहे हैं और जांच के भी आदेश हुए हैं। जो भी भोग बने हैं उनके परिवार को सरकार की तरफ से जो भी सहाय मिलती है उसके लिए भी हमने दरखास्त करने वाले हैं और उनको जल्दी से सहाय मिल जाए ऐसा प्रयास किया जाएगा और सभी घटना का जो अहवाल है वो कलेक्टर साहब को भी भेजा जाएगा। मारू नाम मनीष डढाणिया है। झांझरड़ा चौकड़ीए आज જ્યારે ખાડાનું કામ ચાલુ હતું તેમાં જેસીબીથી ગેસની લાઇનની માં જેસીબી અડી ગયું, એમાં બ્લાસ્ટ થયો। એમાં જે તે સમયે અત્યારે એક બેન છે સોલંકી, એક દીકરી છે 3-4 વર્ષની અને એક ભાઈ છે ગોલાધરના। એ ત્રણેયનું અત્યારે અવસાન થયેલું છે। એકને કેજેમાં એડમિટ કર્યા હતા અને એને અત્યારે રાજકોટ સિવિલમાં રિફર કર્યા છે। એક અત્યારે સિવિલમાં સારવાર લઈ રહ્યા છે। આના ઉપર ગંભીર પગલાં લઈ અને જે તે જવાબદાર હોય તેની ઉપર કાયદેસર કાર્યવાહી થાય એવી મારી વિનંતી છે। ઘટના સ્થળે શું બનાવ બન્યો હતો? ઘટના સ્થળે જે ત્યારે જેસીબી ચાલતું હતું અને જેસીબીથી પાઇપની લાઇન તૂટી અને ત્યારે બ્લાસ્ટ થયો। એમાં એક ગેસની બોટલ ફાટી છે અને આ લોકો ત્યારે ત્રણેય અંદર દુકાનની અંદર હતા। ત્યારે ફાયર બ્રિગેડની ગાડી આવી, ફાયરમાં આગ બધી કાબૂમાં લીધી અને પછી શટર ખોલી અને ત્રણે ડેડ બોડીને બહાર કાઢી છે। આજ રોજ ઝાંઝરડા ચોકડી ભરતરપુર વિસ્તારમાં જેસીબીનું જે ખોદકામ કરવામાં આવેલ હતું તેમાં ટોરેન્ટ ગેસના પાઇપને જેસીબી અડી જતા મોટો બ્લાસ્ટ થયો હતો। કઈ રીતે થયું હતું, શું થયું હતું, આપણી સાથે ભાઈ જોડાઈ ગયા છે। જી, કઈ રીતે આ બધું? સાહેબ, આ ઘટના સવારના 10:30 થી 11 વાગ્યાની વચ્ચે ઘટેલી છે। મહાનગરપાલિકાની ગટરનું ખોદકામ માટે જેસીબી આવેલું હતું। જેસીબી ખોદકામ ચાલુ થયું ને થોડી વારમાં જોઈએ તો ટોરેન્ટ ગેસની લાઇન લીક થઈ, એના લીધે આ આગ લાગી હતી। આગ લાગવાથી અચાનકથી પહેલા તો થોડીક લાઇન લીક થઈ એટલે પ્રેશરાઇઝ ફુવારો થયો આગળ। થોડી વાર પછી આખી લાઇન બ્લાસ્ટ થઈ એટલે મોટો ધડાકો થયો। તમને કેવું લાગે છે, કોની બેદરકારીથી આ વસ્તુ થઈ હોય એવું લાગે? સાહેબ, આમાં જોવા જઈએ તો સીધી બેદરકારીમાં અત્યારે નગરપાલિકા અને ટોરેન્ટ ગેસ સામે આવે છે સાહેબ, કારણ કે નગરપાલિકાનું જેસીબી અહીંયા ગટરનું ખોદકામ કરી રહ્યું હતું અને પાઇપલાઇનનો જોઈએ તો ટોરેન્ટ ગેસની પાથરેલી હતી। એ બંને સેફટી પ્રિકોશન લીધા વગર અહીંયા ખોદકામ કરેલું છે। આપણે મહાનગરપાલિકાને જોવું જોઈએ કે અહીંયા ગેસની પાઇપલાઇનો પાથરેલી છે તો આપણે સેફટી અવેરનેસ રાખીને સેફટી સાથે કામ કરીએ તો આટલી બધી જાનહાનિ ના થાય અથવા તો આવડી બધી દુર્ઘટનાનું કારણ ના થાય જો નગરપાલિકાએ સેફટી રાખી હોય। અને પાઇપલાઇન જોઈએ તો પણ ટોરેન્ટ ગેસની બહુ ઓછી ઊંડાઈ હોવાથી ગટરના કામમાં તે તૂટી જતી હોય તો બેદરકારીઓમાં તો બંને પક્ષની બેદરકારી જોવા મળે છે। આ જ પ્રમાણે આગળ પણ કામ વ્યવસ્થિત કરવામાં આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે। યજ્ઞેશ ભટ્ટ, જૂનાગઢ।